નમસ્કાર કેટીન્સ ગુજરાતી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરા નજીક બાયલી ગામમાં કોર્પોરેશન ચૂંટણી પહેલા રાજકીય કિનાખોરીનો મામલો સામે આવ્યો છે, જે ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલ પર મંદિર વિવાદ મામલે એટ્રોસિટી હેઠળ ખોટો કેસ કરવાની ગોઠવણ થઈ હોવાનો આક્ષેપો આવી રહ્યા છે। પોલીસે તેમને 24 કલાક લોકઅપમાં રાખ્યા હતા, પરંતુ પૂરતા પુરાવા ન મળતા માત્ર અટકાયત કરવામાં આવી હતી। નારાયણ રાજપૂત ઉર્ફે સદામની સડોવની અને કેટલાક રાજકીય નેતાઓ સાથેની ચેટ વાયરલ થતા મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો છે, જ્યાં ગ્રામજનોને રસ્તા પર ઉતરી વિરોધ નોંધવામાં આવ્યો છે। જ્યારે સમગ્ર ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં હડકંપ મચેલી જોવા મળી રહી છે, જે બાયલીમાં રાજકીય કિનાખોરીનો વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે, જે પૂર્વ સરપંચ પર ખોટા કેસને લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। એટ્રોસિટી મુદ્દે ચેટ વાયરલ થયેલી જોવા મળી રહી છે, જે ગ્રામજનો રસ્તા પર વિરોધ નોંધાવ્યો છે। રાજકીય વર્તુળમાં હડકંપ મચેલો જોવા મળી રહ્યો છે, જે નારાયણ રાજપૂત ઉર્ફે સદામની સડોવની અને કેટલાક રાજકીય નેતાઓ સાથેની ચેટ વાયરલ થતા મામલો વધુ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, જે ગ્રામજનોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવેલો છે। જ્યારે આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય વર્તુળમાં હડકંપ મચી ગયેલો જોવા મળી રહ્યો છે, જે બાયલીમાં રાજકીય કિનાખોરીનો વિવાદ સર્જાયેલો છે, જે પૂર્વ સરપંચ પર ખોટા કેસને લઈને આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે। જે એટ્રોસિટી મુદ્દે આ ચેટ વાયરલ થયેલી જોવા મળી રહી છે, જે ગ્રામજનોએ રસ્તા પર વિરોધ નોંધાવ્યો હતો। રાજકીય વર્તુળોમાં હડકંપ મચેલો જોવા મળી રહ્યો છે, જે દર્પણ પટેલ પર મંદિર વિવાદ મામલે એટ્રોસિટી હેઠળ ખોટો કેસ કરવાની ગોઠવણ થઈ હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। જે વડોદરા નજીક બાયલી ગામમાં કોર્પોરેશન ચૂંટણી પહેલા રાજકીય કિન્નાખોરીનો મામલો સામે આવી રહ્યો છે। ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલ પર મંદિર વિવાદ મામલે એટ્રોસિટી હેઠળ ખોટો કેસ કરવાની ગોઠવણ થઈ હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે, જે પોલીસે તેમને 24 કલાક લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ પૂરતા પુરાવા ન મળતા માત્ર અટકાયત કરવામાં આવી હતી। નારાયણ રાજપૂત ઉર્ફે સદામની સંડોવની અને કેટલાક રાજકીય નેતાઓ સાથેની ચેટ વાયરલ થતા મામલો વધુ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। આ ગ્રામજનોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયેલો જોવા મળી રહ્યો છે, જે બાયલીમાં રાજકીય કિનાખોરીનો વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે, જે પૂર્વ સરપંચ પર ખોટા કેસને લઈને આક્ષેપો થઈ રહેલા છે, જે એટ્રોસિટી મુદ્દે ચેટ વાયરલ થયેલી જોવા મળી છે, જ્યાં ગ્રામજનોએ રસ્તા પર વિરોધ નોંધાવ્યો છે, જે રાજકીય વર્તુળમાં હડકંપ મચેલી જોવા મળી રહી છે। એ મામલો એવો છે કે શનિવારે અમારા ગામનું મંદિર છે, ત્યાં એક ફેમિલી ખૂબ ઇન્ટરફિયર કરે છે, એટલે મેં એ ફેમિલીને એવું કહ્યું કે ભાઈ ચાવી મહારાજને આપી દો, તમે મહારાજને એમનું કામ કરવા દો। એ એમને ખોટું લાગી ગયું હશે, અને વ્યક્તિ અનુસૂચિત જાતિમાંથી આવતા હોય એમને એટ્રોસિટી લગાવવા માટે ફરિયાદ કરી, પણ હું એવું કશું બોલ્યો નહીં। મારી સાથે અમારા મિત્ર રાકેશ મહેરિયા જોડે જ હતા, અમે હાથે જ હતા બંને જણા, અમે એવું કશું બોલ્યા નહીં, જેથી શૈલેષ સોટાને અને અહીં બાયલી વિસ્તારમાં એક નેતા લુખો છે ભાજપનો, હું નેતા બનીને ફરે છે, એ લુખાએ શૈલેષ સોટાને આ અરજીની કોપી મોકલી અને પોલીસ ઉપર દબાણ ઊભું કરાયું, જેના લઈને મને નિયમ વિરુદ્ધ એક આખો દિવસ ને એક રાત મને જેલમાં રાખ્યો, નિયમ વિરુદ્ધ જઈને રાખ્યો। એટલે પોલીસ પણ એની ભૂમિકા શંકાસ્પદ છે, પોલીસે પણ મને નિયમ વિરુદ્ધ જઈને આખી રાત જેલમાં રાખ્યો। આ ચેટ જે હું આપું છું અત્યારે મીડિયાને, એ ચેટ એ નારાયણ સત્તમ પાસે જ આપણે મેળવેલી છે, કોઈ ચેટ ખોટી નથી। એનો વિડીયો, એના સ્ક્રીનશોટ બધું આપણે લઈને એને હું તમને આપું છું અત્યારે। અને ચેટમાં શૈલેષ સોટા અને સદ્દામના જે વાતચીત થયેલી છે, ફોટા મોકલે શૈલેષ સોટાએ, જો લેવા દેવા ના હોય તો શૈલેષ સોટા શા માટે નારાયણ સદ્દામને ફોટા મોકલે, મારા અંદર જેલનો મારો ફોટો મોકલ્યો હતો, અને